સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ માટી મેળાનું સવિશેષ મહત્વ છે। તેમાં પણ સુરેન્દ્રનગરમાં યોજાતો પરંપરાગત તરણેતરનો મેળો સૌથી ખાસ છે। તરણેતરના મેળાનો રંગેચંગે પ્રારંભ થયો। ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા મેળામાં દેશ વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડે છે। સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ સાથેના મેળાનું વિશેષ મહત્વ છે। તહેવાર અને જન્મદિવસની જેમ સૌરાષ્ટ્રના મેળાની લોકો કાગડોળે વાટ જોતા હોય છે। તેમાં પણ તરણેતરનો મેળો દેશ વિદેશમાં જાણીતો છે। સુરેન્દ્રનગરના થાનગઢ નજીક ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં જગવિખ્યાત તરણેતરનો મેળો ભરાય છે। 4 દિવસ ચાલનારા આ મેળાનો રંગેચંગે પ્રારંભ થયો હતો, જેમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે। આ મેળાની એ વિશેષતા છે કે આ વર્ષો જૂનો જે ઋષિઓની પરંપરા મુજબ પેલા ઋષિઓ દ્વારા મેળો કરવામાં આવતો હતો, તે પરંપરા દ્વારા એમને મેળાની ચાલુ પાંચમનું બહુ વિશેષ માધ્યમ છે। અને જે દ્રૌપદીનો સ્વયંવર થયેલો તે પણ આ જગ્યાએ થયેલો। અને ત્રિનેત્રેશ્વર મહાદેવ જે વિષ્ણુ ભગવાને કમળ પૂજા અહીંયા કરતા, એવું નિયમ હતું વિષ્ણુ ભગવાનને કે 1008 કમળ પુષ્પ ચડાવી પૂજા કરી અને જમવાનો નિયમ હતો। તરણેતરના ભાતીગળ લોકમેળામાં 10 લાખ લોકો મુલાકાત લેશે। તેમની સુરક્ષાને ધ્યાનમાં લઈ તમામ વ્યવસ્થા ગોઠવાઈ છે। 1500થી વધુ પોલીસ સ્ટાફ મેળાના બંદોબસ્તમાં ખડે પગે રહેશે। તમામ રાઇડ્સના ફિટનેસ સર્ટી લઈને મેળો ખુલ્લો મુકાયો છે। ખાસ કરીને 4 દિવસ માટે ખૂબ લોકો આવશે એવી અમને અપેક્ષા છે અને એના માટે તંત્રએ પૂરી તૈયારી કરી છે। ખાસ અમારી અપીલ છે કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને ખાસ કરીને કોઈ દોડાદોડી ન કરે। ક્યારેય પણ એવો પ્રસંગ બનવા પામે ત્યારે શાંતિથી જે છે એ પરિસ્થિતિમાં એ રીતે વર્તે એવી બધાને ખાસ અમારી વિનંતી છે। આ વર્ષે મેળામાં 24 પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ લોક ડાયરાની રમઝટ અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમ પણ યોજાશે। ગૌરવ મહેસૂસ કરી છે કે આ વર્ષે પણ એ જ રીતની અને એ જ પ્રથા પ્રમાણે અમે એનું આયોજન કર્યું છે। આજે આપણે ધજાવિધિ હમણાં પતી છે અને ધજાવિધિ પત્યા પછી અને મહાદેવજીની પૂજા કર્યા પછી તરણેતર મેળાનું ઉદ્ઘાટન થાય છે। અને હું સૌને જે આ મેળામાં આવ્યા છે બધાને શુભકામનાઓ આપું છું અને મેળાનો પૂરો એનો લાભ લે અને મેળામાં મજા કરે। મેળાનું નામ લેતા મોટા મોટા ચકડોળ, રમકડાની દુકાનો, અવનવી ખાણીપીણીની દુકાનો અને માનવ મહેરામણ નજરની સામે ફરવા લાગે છે। જોકે તરણેતરનો મેળો આ બધી વાતોની સાથે પોતાના ઇતિહાસ અને પૌરાણિક કથાઓ અને ધાર્મિક મહત્વને લઈને પણ દેશ દુનિયામાં પ્રખ્યાત છે। ત્રિનેશ્વર દાદાની પૂજા કરી અને આ મેળો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। હાલ આપણે ત્રિનેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં છીએ। લોકોનું વહેલી સવારથી ઘોડાપુર ઉમટી પડ્યું છે। મૂડી સ્ટેટ દ્વારા આ મંદિરને ધજા ચડાવવામાં આવી છે। સ્થાનિક ધારાસભ્ય શામજી ચૌહાણ છે તેના દ્વારા આ મંદિરના મહાદેવજીની પૂજા કરવામાં આવી છે અને આ 4 દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને આ કુંડનું પણ એટલું જ મહત્વ છે। ગંગા અવતરણ આ કુંડમાં થતી હોય છે અને અહીંયા મોટી સંખ્યામાં સહેલાણીઓ છે તે ઉમટી પડ્યા છે। અર્જુને મત્સ્યવેદ કર્યો તે પણ આ પાંચાળની જગ્યા ગણવામાં આવે છે। વહેલી સવારથી આ ભક્તોનું ઘોડાપૂર છે તે મેળામાં ઉમટી પડવા પામ્યું છે। તંત્ર દ્વારા સલામતીને ધ્યાને રાખી અને તમામ પ્રકારની તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે। ખાસ કરીને ગ્રામીણ ઓલિમ્પિક, પશુ સ્પર્ધા તેમજ અલગ અલગ જે ગામડાની રમતો હોય છે તેનું પણ આ મેળામાં આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ પણ અલગ અલગ દિવસે આ મેળામાં હાજરી આપવાના છે। ત્યારે લોકોનો ઉત્સાહ પણ આ મેળો શરૂ થતાં 7મા આસમાને જોવા મળી રહ્યો છે। ફજલ ચૌહાણ, GSTV।